સ્વામી વિવેકાનંદના રાજયોગનું જ્ઞાન એ કંઈ સદીઓ જૂની વાત નથી, પણ આજના સમયના જે પડકારો છે ને એના માટે એકદમ પ્રેક્ટિકલ ગાઈડ છે. તો ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનસાગરમાં ઊંડા ઉતરીએ. આ એક એવો સવાલ છે જે દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જોઈએ, કેમ કે આનો જે જવાબ છે ને એમાં જ આપણી અંદર છુપાયેલી શક્તિને જગાડવાની ચાવી રહેલી છે. આખરે બધો ખેલ મનનો જ તો છે. તો મન પર કાબૂ મેળવવાની આ જે આખી યાત્રા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? નવાઈ લાગશે, પણ એની શરૂઆત શરીરથી થાય છે. જો મનરૂપી ઇમારત મજબૂત બનાવવી હોય તો એનો શારીરિક પાયો એકદમ પાક્કો હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદની આ વાત બહુ જ મહત્વની છે. જુઓ, ડાબી બાજુ ઝૂકેલા ખભા, અંદર ધસી ગયેલી છાતી. આવી સ્થિતિમાં કોઈ દિવસ ઊંચા વિચારો આવી જ ન શકે. પણ જમણી બાજુ જુઓ, ટટ્ટાર પીઠ, સીધું શરીર. આનાથી હિંમત વધે છે, આત્મવિશ્વાસ વધે છે. એટલે જ તો જુઓ, આર્મીમાં સૌથી પહેલો પાઠ શિસ્ત અને શરીરની મુદ્રાનો જ શીખવવામાં આવે છે. અને આ જૂનું જ્ઞાન આજના જમાનામાં કેટલું બધું લાગુ પડે છે. સતત પગ હલાવવાની ટેવ હોય કે પછી ઘડી ઘડી કારણ વગર ફોન ચેક કરવાની, આ બધી નાની નાની હરકતો આપણી માનસિક ઊર્જાને વેડફી નાખે છે. યાદ રાખજો, જ્યાં સુધી શરીર સ્થિર નહીં થાય ત્યાં સુધી મન ક્યારે એકાગ્ર નહીં થઈ શકે. તો આનો પ્રેક્ટિકલ ઉપાય શું? દિવસમાં 3 થી 4 વાર ફક્ત 40 થી 50 મિનિટ માટે એકદમ સ્થિર બેસવાનો પ્રયત્ન કરો. બસ સ્થિર. શરૂઆતમાં કદાચ અઘરું લાગશે, અશક્ય જેવું લાગશે, પણ વિશ્વાસ કરજો, આ એક નાનકડો ફેરફાર છે જે એકાગ્રતા અને આંતરિક શાંતિમાં જબરદસ્ત સુધારો લાવી શકે છે. હવે એક મહત્વનો શબ્દ આવે છે, પ્રાણ. તો આ પ્રાણ છે શું? સરળ ભાષામાં કહીએ તો એ આપણી અંદર વહેતી એક મૂળભૂત જીવન શક્તિ છે, એક વાઇટલ ફોર્સ. આપણું શરીર, આપણું મન બધું જ આ પ્રાણ શક્તિથી ચાલે છે. અને યોગનો મુખ્ય હેતુ જ આ પ્રાણ પર નિયંત્રણ મેળવવાનો છે. અને આ નિયંત્રણ મેળવવાનો રસ્તો એકદમ સરળ છે, જે આ 3 સ્ટેપ્સમાં બતાવ્યો છે. પહેલું સ્ટેપ, બીજું કંઈ નહીં, ફક્ત પોતાના શ્વાસ પર ધ્યાન આપવાનું શરૂ કરો. બીજું સ્ટેપ, જેવી જાગૃતિ આવશે નિયંત્રણ આપોઆપ આવવા લાગશે. અને છેલ્લે ત્રીજું સ્ટેપ, જેવું શ્વાસ પર નિયંત્રણ આવ્યું એટલે સમજી લો કે પેલી સૂક્ષ્મ પ્રાણ શક્તિ પર પણ નિયંત્રણ આવી ગયું. એ જ શક્તિ જે આપણી લાગણીઓ અને મનને ચલાવે છે. જેટલી ઊંડી જાગૃતિ એટલો મજબૂત કંટ્રોલ. સારું, તો આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ હવે વાત કરીએ પ્રેક્ટિસની. આ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા કેવી રીતે, અને એના માટે કેવું વાતાવરણ જોઈએ, ચાલો એ જોઈએ. સ્વામીજીનું આ વાક્ય કેટલું સચોટ છે. વાત ફક્ત ચોપડીઓ વાંચવાની કે જ્ઞાન મેળવવાની નથી. અસલી યોગી એ છે જે ફિલોસોફીમાંથી કામની વસ્તુ એટલે કે અભ્યાસ એને એવી રીતે તારવી રહે છે જેમ હંસ દૂધ અને પાણીને અલગ કરી દે. અસલી જ્ઞાન તો પ્રેક્ટિસથી જ મળે છે. વિવેકાનંદજી કહે છે કે અભ્યાસમાં 2 મોટા અવરોધો આવે છે. એક તો બીમાર શરીર અને બીજું મનમાં સતત ચાલતી શંકા કે આ બધું કરવાથી શું ખરેખર કંઈ થશે. આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ એમણે બતાવ્યો છે. પોતાના અભ્યાસને રોજની કોઈ ક્રિયા સાથે જોડી દો, જેમ કે જમવાનું. પછી એ એક આદત બની જશે. આસપાસનું વાતાવરણ પણ બહુ જ અસર કરે છે. એટલે ઘરમાં એક પવિત્ર જગ્યા બનાવો, ભલે પછી આખો ઓરડો ન હોય, એક નાનો ખૂણો કેમ ન હોય, એને એકદમ સાફ રાખો. ત્યાં સ્નાન કરીને શાંત મને જ જાઓ. થોડા ફૂલ, સારા ચિત્રો, સવાર સાંજ ધૂપ, આનાથી એ જગ્યામાં એક પોઝિટિવ વાઇબ્રેશન તૈયાર થશે. પછી જ્યારે પણ મન અશાંત હોય ત્યારે ત્યાં જઈને બેસવાથી જ શાંતિનો અનુભવ થવા લાગશે. તો આપણે શરીર અને સ્થાનની વાત કરી. હવે ચાલો અભ્યાસના વધુ ઊંડા આંતરિક પાસાઓ તરફ જઈએ, જ્યાં વાત આવે છે શિસ્ત અને એક પોઝિટિવ માનસિકતા કેળવવાની. આ એક બહુ જ સરળ પણ ખૂબ જ શક્તિશાળી ધ્યાન પદ્ધતિ છે. એવી કલ્પના કરો કે આખી દુનિયાના કેન્દ્રમાં ઊભા છો. પછી ચારેય દિશામાં ફરીને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક જીવ માત્ર માટે સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરો. આ કરવાથી અંદરથી એક અદ્ભુત શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થાય છે. અને આ અભ્યાસનું પરિણામ જુઓ કેટલું ગહન છે. જ્યારે ધ્યાન મારા પરથી હટીને બધાના કલ્યાણ પર જાય છે ત્યારે પોતાની તબિયત અને મનની શાંતિની ચિંતા રહેતી જ નથી. એ બધું તો આપોઆપ કુદરતી રીતે જ મળવા લાગે છે. હવે વાત કરીએ આત્મશિસ્તની. આ કોઈ જબરજસ્તી નથી. આ એક કળા છે જેને ધીમે ધીમે વિકસાવવાની છે. સ્વામીજી બહુ સરસ ઉદાહરણ આપે છે. આપણે જેમ બાળકોની દરેક જીદ પૂરી કરીને એમને બગાડી નાખીએ છીએ, બસ એ જ રીતે આપણે મનની દરેક ઈચ્છા પૂરી કરીને એને જિદ્દી અને નબળું બનાવી દીધું છે.
તો આ મનને ટ્રેન કેવી રીતે કરવું? એના બે મુખ્ય પાયા છે. પહેલો છે વિવેક, એટલે કે બુદ્ધિથી સમજવું કે ઇન્દ્રિયોના સુખ પાછળ ભાગવું એ નકામું છે, એનાથી સાચો સંતોષ નથી મળતો. અને બીજો પાયો છે અભ્યાસ, એટલે કે ધીમે ધીમે પણ સતત નાના નાના પગલાં લઈને મન પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવો. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ શક્તિના એ અંતિમ સ્ત્રોત પર, જે એક શિસ્તબદ્ધ અને કાબૂમાં રહેલા મનમાંથી જ જન્મે છે. આ એક વાક્યમાં બધું જ આવી ગયું. શુદ્ધતા જ શક્તિ છે. પણ શુદ્ધતા એટલે શું? શુદ્ધતા એટલે એવું મન જે નબળા, નકારાત્મક કે ખરાબ વિચારોથી એકદમ મુક્ત હોય. જેમ કોઈ તળાવમાં કાદવ ન હોય અને ફક્ત શુદ્ધ કમળ જ ખીલેલા હોય, એવું મન. અને જ્યારે મન આવી શુદ્ધતા અને નિયંત્રણની અવસ્થામાં પહોંચે છે, ત્યારે તેની તાકાત અકલ્પનીય બની જાય છે. એની અંદર જબરજસ્ત ઊર્જા અને ઈચ્છાશક્તિનો જન્મ થાય છે. આવી શક્તિથી દુનિયાના કામ તો શું, મોટા મોટા આંતરિક લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે. ઇતિહાસમાં જેટલા પણ મહાન લોકો થઈ ગયા, એ બધામાં આ એક વાત કોમન હતી: શુદ્ધ અને નિયંત્રિત મન. તો આટલું બધું જાણ્યા પછી હવે સવાલ એ છે કે આ જ્ઞાનને જીવનમાં ઉતારવાની શરૂઆત ક્યાંથી કરવી? પોતાની અંદરની માનસિક શક્તિને જગાડવા માટે આજથી એવું કયું એક નાનું, સાવ નાનું પગલું લઈ શકાય? આના પર વિચાર જરૂર કરજો.